નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે ઓસારા વિશ્વ શાંતિ મહાકાલી મંદિરે દર્શન માટે મોડી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળી। અઠવાડિયામાં એક જ દિવસે માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલતું મંદિર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા હાલમાં ચાલી રહેલા ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે મંગળવાર હોવાથી ભરૂચથી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસારા ગામે વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિક ભક્તોને દર્શન માટે લાઈન લાગી હતી। લોકો પગપાળા અને વાહનો દ્વારા દર્શન કરવા માટે આવતા હોય છે, જે લાઈન મોડી સાંજ સુધી ચાલી હતી। આમ તો આ મંદિર સવારે 6:30 કલાકે ખુલે છે અને સાંજે 7:30 કલાકે બંધ થાય છે, પરંતુ ભક્તોની ભીડને લઈને આ મંદિરના સમયમાં અડધો કલાક વધુ લંબાવવાની ફરજ પડી હતી। દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે, જેને લઈને મંદિર સંચાલક દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું। વિશ્વ શાંતિ મહાકાળી મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા ઈસવીસન 1992માં કરવામાં આવી હતી। આ મંદિરે 1986થી અખંડ દીપ જલે છે। આ મંદિરમાં કોઈ પણ જગ્યાએ રૂપિયા, દાન દક્ષિણા કે અન્ય કોઈ ફાળો લેવામાં આવતો નથી, માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે। આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા દરેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે, જેથી લોકો પગપાળા પણ ચાલીને દર્શન કરવા માટે આવે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।